નિકિતા બહુ નિકિતા બહુ આજે મને સવારનો નાસ્તો પણ ન આપ્યો અને 9 વાગી ગયા તો પણ ચાનું કે નાસ્તાનું મને પૂછતા પણ નથી. નિકિતા બહુ શું છે? શું સવાર સવારમાં રાડું પાડો છો ફઈ? રાડો નથી પાડતી, તને બોલાવતી હતી કે ચા નાસ્તો થઈ ગયો. ચા નાસ્તો થઈ ગયો એટલે મેં તો ક્યારનો ચા નાસ્તો કરી લીધો છે. અત્યાર સુધી થોડું હોય તો મને કેમ ન બોલાવી? પહેલાં તો તું મને રોજ બૂમ મારતી હતી ને, કાં પછી હું જ્યાં હોઉં ત્યાં નાસ્તાની ડીશ અને ચા આપી જતી હતી. એમાં એવું હતું ફઈ કે મને એમ હતું કે તમે પહેલાં મને મહેમાન જેવા લાગતા હતા. હવે તો ખબર પડી જ ગઈ છે ને કે તમે તો રોજ અહીંયા જ હશો, તો મહેમાન ગતિ શું કરવાની? હાથે જઈને ખાઈ લેવાનું હોય. મહેમાન ગતિની વાત નથી કરતી હું તો ખાલી એટલું કહું છું કે જો તમે મને નાસ્તો આપી દો તો સારું. આમ પણ મારે દવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે. દવાનો ટાઈમ થઈ ગયો છે એમ નહીં, પગમાં કાંટા લઈ ગયા છે કે કંઈ વાગ્યું છે? જો તો ના ના એવું કંઈ નથી. કેમ આવું બોલો છો? ના ના, તમે રસોડા સુધી ચાલીને જઈ શકો એમ છો ને, તો મને એમ થયું હોય કે પગમાં વાગ્યું હોય કા હાથ ભાંગી ગયો, એવું તો કંઈ નથી ને? અરે ના ના, એવું કાંઈ નથી. પણ તમે મારી સાથે આવી રીતે કેમ વર્તન કરો છો? તમે તો પરણીને આવ્યા ત્યારથી જ ખબર હતી ને કે હું આ ઘરમાં જ રહું છું. પણ મને એ નહોતી ખબર ને કે આ ઘરમાં રહ્યો છો પણ મારી માથે બોજ બનીને રહેશો, એવી તો મને ખબર ન હોય ને. સાજા નરવા છો, હડીખમ છો, તો પોતાનું કામ જાતે કરવામાં કાંઈ તકલીફ છે તમને? ના ના તો કરી લ્યો ને. સવારનો નાસ્તો તમારાથી નથી થતો. ના ના, આવું શું કામ બોલો છો? નાસ્તો તો હું મારો જાતે પણ કરી લઉં, પણ જ્યારથી તમે આવ્યા છો પરણીને ત્યારથી રસોડાનું બધું જ કામ તમે સંભાળ્યું છે અને આ ઘરનું પણ કામ તમે જ કરો છો, એટલે તમને કહ્યું. મેં છે ને આ ઘરનું કામ સંભાળ્યું છે, તમારું નહીં. બરાબર છે? હું આ ઘરની વહુ બનીને આવી છું, તમારી નોકરાણી બનીને નથી આવી. તો આજ પછી ગમે ત્યારે તમારે જે કંઈ પણ કામ હોય ને એ તમારી જાતે કરજો. મહેરબાની કરીને સવારમાં મને કોઈ કામ ચિંતતા નહીં. અને રહી વાત અત્યારના નાસ્તાની, તો જે ખાવું હોય એ જાતે જઈને બનાવી લો. અરે પણ શું પણ બનશે નાસ્તો જાતે કે નહીં બને? અને ન બને ને તો ભૂખ્યા રહેજો, ખબર પડે. અરે આવું વર્તન કેમ કરે છે? પહેલાં તો મને બધું આપતી હતી હાથમાં. આ છેલ્લા 8-10 દિવસથી જોઉં છું કે વર્તન બદલી નાખ્યું છે. બસ આ કરો તમે. અરે આજ હું છું તને? હા શું થયું એમ પૂછો છો હા કે અજાણ બનો છો? આમાં અજાણ બનો છો? હું આમ કઈ તકલીફ છે? તેલ ખૂટી ગયું છે? કઈ ખૂટી ગયું છે ઘરમાં? હા, મારા જીવનમાંથી શાંતિ ખૂટી ગઈ છે ને. હા શાંત. એક કામ, તમને જરાય શરમ નથી આવતી? તમારી ઘરવાળી આવી રીતે ઘરમાં હેરાન થાય છે, બરાબર છે, અને તમને કોઈ એની કઈ પડી જ નથી. કોણ હેરાન કરે છે તને કે ને? તમારા ફઈ. અરે મારા ભાઈ? હા. અરે એ તો બિચારા દુખી છે. બિચારા? હા હા. અશોક, તમને કયા લેવલથી બિચારા લાગે છે મને કહો ને. અરે કોઈ દિવસ જોરથી બોલે નહીં. હા, જોરથી નથી બોલતા, પણ તમને મીઠા ઘા એવા મારે ને કે તમે ઊભે ઊભા ચીરાઈ જાઓ. એ તમારી સાથે વર્તન એવું કરે ને તો એ તમને ફીલ કરાવી દે કે તમે એના નોકર છો, કામવાળા છો, તમે એના ગુલામ છો. આવું હું કામ બોલશો તું? તો બોલું જ ને અશોક. અત્યારે સવારમાં મેં બધા માટે નાસ્તો બનાવ્યો તો બરાબર છે, અને મને કહે છે કે તું અહીંયા આવીને નાસ્તો આપી છે, એટલે એ જ્યાં હોય ત્યાં મારે એને જઈને નાસ્તો આપવાનો. એ જાતે આવીને ખાઈ નથી શકતા? આ વાત તું હાચી બોલશો? તમને મારા પર ભરોસો નથી? મને તારા ઉપર તો ભરોસો છે જ ને, એટલે તો તું મારા ઘરમાં છે. તો પછી તમે કેમ આ વાત માનતા નથી? એનું આવું કંઈ આજકાલનું નથી અશોક. આવી તો ઘણી બધી વાતો છે કે જે હું તમને નથી કહેતી. રોજે શું કરે, જમવાની બાબતમાં આપણે એમ પૂછીએ ને કે ફઈ તમારે શું જમવું છે, તો એમ કહે કે ના ના મારે અત્યારે નથી જમવું, મારે આજે ઉપવાસ છે ને આમ છે ને તેમ છે.
પછી જ્યારે બધા જમવા બેસે ને અને એ પોતે જમવા ના આવે એટલે પપ્પા પૂછે ને એટલે એમ કે ખબર નહીં આજે હવે મેં કીધું તો એ બનાવ્યું નથી એટલે મારે નથી જમવું. હા હા એટલે પપ્પાની નજરમાં આંખે કોણ થયું? તું એ જ વાત છે. હા ભાઈ આવું કેમ કરવા માંડ્યા છે? પહેલાં તો કાંઈ ન કરતા. હા હા અશોક, તમને છે ને તમારા ફઈ દેખાય છે ભોળા, બાકી તમારા ફઈ છે ને બહુ જ ચાલાક છે, બહુ જ. એનો ખાલી મોઢું જ ભોળું છે, બાકી એનો માઇન્ડ એટલો શાતીર છે કે તમે વાત જવા દો. અને તમે છે ને સાચું કહું તો ઘરમાં બધાથી ભોળા પડો છો. એના મગજમાં છે ને હંમેશા આવા ષડયંત્ર ચાલતા જ હોય. કયા વ્યક્તિને કઈ જગ્યાએ કેમ ફિટ કરવું ને એ તમારા ફઈને બહુ સારી રીતે આવડે છે. અને તમે છે ને આમનન એની વાત માનતા રહેશો, આમનન ફઈ ફઈ કરતા રહેશો ને તો એક દિવસ તમે લખીને રાખો કે તમારા ફઈ તમારા ઘર ઉપર રાજ કરશે. હા પછી ત્યારે તમારે બધાને છે ને એના હાથ નીચે દબાઈને રહેવું પડશે. નહીં. હા આવું તો હું ન થવા દઉં. તારે એને કંઈ ન દેવાય કે નાસ્તો કરવો હોય તો અહીંયા આવો. કહી દીધું. પણ અશોક, હું વધારે કેટલું કહું? હું કહું તો પછી હું તો ઘરની વહુ છું ને, આંખે ચડી જાઉં કે વહુને ફઈ ગમતી નથી, નડે છે. હા તારી વાત હાચી હો. કદાચ એની નજર આ પ્રોપર્ટી ઉપર હોય. હા તો જ તેને અશોક તમે વિચારો ને, આટલા વર્ષો થયા એને બીજા લગ્ન કરી લેવા જોઈએ ને. હા લગ્ન તો કરી જ લેવા જોઈએ ને. અને આટલી ઉંમરે એને એ તો બુદ્ધિ પડતી જ હોય ને કે હું મારા ભાઈ ભાભી ઉપર અત્યારે બોજ બનીને રહું છું. હા હા પણ આ એના બુદ્ધિને શું થઈ ગયું છે? તું કહેશો ને એ બધું હાસું જ હશે હો. પણ ફઈની સામે હું કોઈ દિવસ કાંઈ બોલ્યો નથી. કંઈ વાંધો નહીં. તમે છે ને હવે એના જેવા બની છે. તમારા ફઈ છે ને મીઠા ઘા મારે છે ને એમ તમે હવે એને મીઠા ઘા મારો. તમારા ફઈ કંઈ પણ તમને કામ ચીંધે કે કંઈ પણ છે ને એ તમને હુકમ કરે ને તો તમારે એનો જવાબ એટલો મીઠો આપવાનો, પણ એવો આપવાનો કે તમારા ફઈ છે ને ઊભે ઊભા ચીરાય છે. એ બીજી વાર તમને કંઈ કહેતા પહેલાં 100 વાર વિચાર કરે. હા હા તારી વાત હાચી. એની સાથે ઝઘડો નહીં કરવાનો, એની સામે નહીં બોલવાનું, પણ એને પ્રેમથી જ એવો ઝટકો આપી દેવાનો. બોલે હવે હું એમ કરી, નહીં તો સારું છું તે મને વાત કરી, નહીંતર ન થવાનું થાય આમાં. તું પછી તારા બાપુજી ત્યાં વહી ગઈ હોય તો પછી આ ઘરને સંભાળવા વાળું કોણ? અશોક, હું એટલી તો નબળી નથી કે આટલી કેવી વાતને લઈને તમને બધાને મૂકીને મારા મમ્મીના ઘરે જતી રહું. મને કોઈ વ્યક્તિ નડતું હોય ને તો એને કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. બસ એ જ સારું છે. અને તું કાંઈ હવે ચિંતા નહીં કરતી. હું હવે એને એવા જવાબ આપીશ ને કે એ બીજી વાર પૂછતા 100 વાર વિચારશે. હા હા નિંદર આવી ગઈ બેટા? ના ભાઈ, બસ જરા આંખ લાગી ગઈ હતી. આજે અમારે મંદિરે થોડું મોડું થઈ ગયું, બહુ ગીરદી હતી આજકાલ. ભાઈ ભાભી, તમે લોકોએ નાસ્તો કરીને તમારી દવા લીધી? હા બસ હવે આવ્યા છે લઈ લઈ દવા. પણ પેલા દર્શન કરી આવ્યા એટલે દર્શન કરીને આવ્યા ને હવે કરશું નાસ્તો. સારું, હું બનાવી દઉં તમારા માટે નાસ્તો? ના ના એ તો બહુ કરશે કામ. અને આ તારો ચહેરો કેમ ઉતરેલો એવું લાગે છે બેટા? કંઈ નહીં ભાઈ, આ જરા થાકના લીધે. એવું કંઈ ટેન્શન તો નથી ને તને? ના ના ભાઈ, કોઈ ટેન્શન ચિંતા નથી. જો તું મારી એકની એક બેન છો અને આ ઘર પર તારો પણ એટલો જ અધિકાર છે. આ તો કુદરતને કરવું ને તારા પતિ નાની ઉંમરમાં ગુજરી ગયા, હવે એમાં તો આપણું કંઈ ચાલે નહીં, બરાબર? પણ પરિવારવાળાએ તારી સાથે જે કંઈ કર્યું ને એને માફ કરી દેજે બેટા. અને છે ને એ બધી વાતને હવે ભૂલી જવાનું અને ટેન્શન નહીં લેવાનું. હા ભાભી, ટેન્શન તો નથી લેતી કે નથી કોઈ વિચાર કરતી, પણ આવી જાય છે વિચાર કે જેના ઘરમાં મેં 15 વર્ષ કાઢ્યા, મારા વરના ગયા પછી એમના જ ભાઈઓએ દગો આપ્યો. ભાઈ બધી પ્રોપર્ટી એ લોકોના નામે કરાવી દીધી. તો સારું છે કે
તમે અને ભાભીએ મને આ ઘરમાં આશરો આપ્યો. જો તમે લોકોએ મને આશરો જ ન આપ્યો હોત તો હું ક્યાં જાત? અરે અમે તો તારા પોતાના છીએ બેટા. અને રહી વાત પારકાવની તો છે ને લોકોને ગરજ પતી જાય ને પછી કોણ તું અને કોણ હું, આવો સમાજ છે. સ્વાર્થના સગા છે બધા આ દુનિયામાં. હા ભાઈ, વાત એકદમ સાચી છે. સ્વાર્થના જ સગા છે બધા. કોણ ક્યારે કયા સમયે કામ લાગશે ને એ કંઈ નક્કી નથી. જ્યારે દુઃખમાં હંમેશા પારકા જ ઊભા રહે, પોતાના નહીં. પોતાના તો છીટો કરી જાય, દૂર રહી જાય. કદાચ મદદ માંગીએ ને તો પણ ન મળે ભાઈ. આ બધા લેખાજોખા છે જીવનના. કોણ ક્યારે આપણું આવીને કામ કરી જાય આપણને ખબર પણ ન હોય જીવનમાં. પણ ભાઈ ભાભી, હું તમારા લોકો ઉપર બોજ નથી બનવા માંગતી. આ ઘરમાં હું તમારા માટે વધારાની જ વ્યક્તિ કહેવાઉં. હા બેન, એવું ક્યારેય નહીં વિચારવાનું. તો જેટલો અમારો હક છે એટલો જ તમારો હક છે, અને આ તમારું ઘર છે એમ જ સમજીને રહેવાનું. હા હા, તમે ક્યારેય મને પારકી ગણતા જ નથી ને. ભાઈ ભાભી, તમે તો મને જે દિવસથી મારા પતિ મૃત્યુ પામ્યા એ દિવસથી સંભાળી લીધી છે. પણ તે છતાંય કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય કે કંઈ પણ ઊંચ નીચ હોય તો માફ કરજો. પણ આવું શું કામ ને બોલો છો બેન? એમ જ આજે વિચાર આવ્યો ભાઈ કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થના સગા છે. છોડ બધી વાત બેન. તારે છે ને અહીંયા ખુશ થઈને રહેવાનું છે અને આ તારું ઘર છે. કાંઈ પણ તકલીફ પડે ને તો મને કહી દેવાનું અડધી રાતે. કાંઈ પણ જરૂર હોય તો મને કહી દેજે તું અંદર. અને જો છોડ આ બધી ઉદાસી. આ તો બધું છે ને એક ભૂતકાળ સમજીને ભૂલી જવાનું હોય. અને હા, તારે બીજે ક્યાંક લગ્ન કરવા હોય, તારી કોઈ પણ ઈચ્છા હોય તો તું મને કહી દેજે. આ જો પહાડ જેવી જિંદગી છે બેન હજી તો બાકી તારી. એટલે આપણે બીજા લગ્ન કરી લેવાની જરૂર પડે એવું મન જો વિચારતું હોય ને તો તું બેધડક મને કહી દેજે. ના ના, એવો કોઈ વિચાર નથી. અને કદાચ એવો વિચાર આવે પણ ને તો સૌથી પહેલાં તમને જણાવીશ. સારું ભાઈ ભાભી, તમારા લોકો માટે નાસ્તાની તૈયારી કરું. અશોક બેટા બહાર જાય છે? હા. હા અશોક, મારે થોડું તારું કામ હતું બેટા. મારું કામ? શું કામ હતું? બહાર એટલે બજાર તરફ જાય છે. હવે બહાર જાઓ તો એમાં બજાર આવે જ ને. આવું કેમ પૂછો છો તમે? મારી દવા લાવવાની હતી. દવા? તમને શું થયું છે? હા, બેટા આ જમણા પગમાં જો ને વાગ્યું છે અને આ છે ને શરદી ખાંસી પણ બહુ થઈ ગઈ છે. હવે બહુ જલ્દી ચલાતું નથી એટલે કહું છું કે લઈ આપને. હવે નકરા ટીકડા ન પીધા કરાય. ટીકડા પીવો ને તો પછી બીજી બીમારી ઉત્પન્ન થાય. બરાબર છે, સાચી વાત છે. પણ સાંભળ ને, બહુ જ દુખાવો થાય છે. જો મેડિકલવાળા પેલી પેઇન કિલર આપે ને તો રાહત લાગે એટલા માટે. રાહત તો હવે આ ઘરમાં તમે આપો ને તો વધારે સારું. શું? કાંઈ નહીં, રાહત જોતી હોય ને તો થોડુંક હલાય. અને આપણી શેરી નાખે તો મેડિકલ છે ત્યાંથી ટીકડા લઈ આવાય. પણ અશોક, હું એકલી જઈ શકું એમ નથી. આ પગમાં બહુ દુખાવો થાય છે. હું કહું છું ને, વાત માન ને, માથું પણ બહુ દુખે છે અને શરદી પણ થઈ ગયો એવું લાગે છે. અત્યારે બજારમાં જાય છે તો લઈ આપજે ને. મારે ઉતાવળ છે ને મોડું થઈ ગયું છે, બરોબર? અને તમે હળવું હળવું હાલો ને તો કદાચ પગ કાંક સારો થાય. આખો દી ઘરમાં ને ઘરમાં રહ્યો ભાઈ તો પગ થોડો સારો થાય. બરાબર છે, પણ સમજ ને, આ મારું મન જ જાણે છે કે કેવો દુખાવો થાય છે. પગ સારો થઈ જશે ને પછી ચાલવા પણ જઈશ. પગ સારો થાય પછી નહીં, અત્યારે હાલો ને તો પગને ખબર પડે કે ક્યારે સારું થવું.
સમજ્યા? તમે આઈના પડ્યા રહો તો કાંઈ સારું નહીં થાય. અરે મારે પડ્યું નથી રહેવું. હું ઘરના કામ કરીશ, બધું કરીશ ને આમ પણ કંઈક ને કંઈક ઘરનું કામ કરતી જ રહું છું બેટા. પણ જો ને આ પગમાં અચાનક જ વાગી ગયું. આ દાદર ઉતરતી હતી ને અને રસ્તામાં જોવાયું નહીં, એમાં પગ આખો મચકોડાઈ જ ગયો તો છે. આ ભગવાને આખું નથી આપ્યું? હે, આંધળા હતા તે પગ ભટકાયડો. અરે જાણી જોઈને કોઈ થોડી આવું કરે. હા, થઈ ગયું. મને મન થોડી થાય છે કે હું આવું કંઈ કરું. હવે એક તો મારો મોડો થઈ ગયો તો ને એમાંય તમે મારી 5-10 મિનિટ અહીંયા બગાડશો, બરોબર? હું દવા બવા નથી લાવવાનો. તમારે લેવી હોય ને તો આપણી શેરી નાક જ મેડિકલ છે, લઈ આવજો. અને નકર કામ મારા પપ્પાને કહેજો. આ શું બોલે છે તું? આવું શું કામ કે છે? લઈ આવજે. અરે ભાઈ, તમે મારી વાતમાં સમજતા નથી. એકવાર કહું એમાં મારે મોડો થઈ ગયો છે તોય તમે માથું ખાવ છો. સારું, હું જાતે જ લઈ આવીશ. હા, તો ફાસ્ટ થોડુંક બોલો ને. અટકતા અટકતા હું બોલો છો? કંઈ નહીં, પહેલી વાર તારો આવું રૂપ જોયું ને એટલે વિચાર આવે છે કે આટલા વખતમાં પહેલી વાર અશોક પણ મારી સામે બોલે. હવે સામે નો સામે નહીં, હું તમે લઈ આવજો દવા લેવી હોય. આજકાલ છે ને લગ્નગાળો ખૂબ ચાલી રહ્યો છે. પપ્પા, મમ્મી, અમારે છે ને થોડા દિવસ માટે મારે ફ્રેન્ડને ત્યાં મેરેજમાં જવાનું છે. હું ને અશોક અમે બે જવાના છીએ. વો બેટા, તમે લગ્નમાં જશો તો પછી આ ઘરમાં બધું કામ કોણ સંભાળશે? તમને ખબર તો છે ને તમારી સાસુને ગોઠણમાં દુખે છે, એનાથી તો રસોઈ થતી નથી. શું પપ્પા, આટલી નાની એવી વાતમાં તમે ટેન્શન લ્યો છો? ફઈ તો છે જ ને. હું જતી રહીશ તો પાછળથી ફઈ બધું કામ સંભાળી લેશે ને. હા, હવે પણ એને ઘર આવડું મોટું છે, એકલીને એને કામ કરવામાં તકલીફ તો પડે જ ને. ના પડે પપ્પા તકલીફ. જો ફઈ છે ને આખો દિવસ ઘરમાં એમને બેઠા હોય છે. હું હોઉં છું ત્યારે તો એને કંઈ કામ હોતું નથી. તો અને આમ પણ એની તબિયત હમણાં સારી નથી રહેતી. તો મતલબ ઘરનું કંઈ નાનું મોટું કામ કરશે તો શું છે કે એનું જે બોડી વધી ગયું છે ને તો એ એના માટે સારું રહેશે. નિકિતા, તને લાગે ફઈથી છે ને હવે હમણાં કામ કર્યું ન હોય ને એટલે ન થાય, અને મારાથી તો થવાનું જ નથી. અને મમ્મી, હું તમને ક્યાં કહું છું, તમારું તો સમજુ જ છું ને કે તમે નથી કરી શકો એમ. અને જો કદાચ તમે એકલા હોત ને તું આ પ્લાન કેન્સલ કરી નાખત મેરેજમાં જવાનો. પણ ફઈ છે અને ફઈ કરી શકે છે પપ્પા, બધું કરી શકે છે. તો પછી 4-5 દિવસની તો વાત છે ને. 4-5 દિવસ? પણ એટલું બધું વહેલા જવાની શું જરૂર છે? એકાદ દિવસ હોય તો બરાબર છે. પપ્પા, મારા લગ્ન ટાઈમે બિચારી મહિનો દિવસ વહેલી આવી હતી. આ તમારે બહેનપણીઓના સંબંધોમાં છે ને અમારાથી કંઈ બોલાતું નથી. એ ઘરનું કામ તમે નેવે મૂકીને બસ પ્રસંગો કરવા નીકળી પડો છો. અને ઘરના બીજા પ્રસંગો હોય ત્યાંય આપણે જવાનું હોય. પછી થોડીક છે ને આમાં બધામાં હવે કાપ મૂકવાનો હોય. મેં ઘરના કામ નેવે નથી મૂક્યા. આજ સુધી મેં બધાય કામ કર્યા જ છે ને કરું જ છું. પણ થોડાક દિવસ માટે અગર ફઈ ઘર સંભાળી લે તો એમાં ખોટું શું છે ને? આમ પણ આખો દિવસે શાંતિથી બેઠા જ હોય છે ને, કંઈ કામ તો એને કરવાનું નથી હોતું. કાંઈ વાંધો નહીં, જઈ આવજે બસ. હા, હવે અમારી ના કહેવાથી તમે તો કંઈ જવાનું બંધ નથી કરવાના. પછી શું કરવું અમારે તો? સારું, તો હું હવે તૈયારી કરું. હા, એ બાયુ માણસ છે ને જીત કરે, પ્રસંગોમાં જવું એટલે જવું. અને બેનપણીના સંબંધોને નિભાવવાના હોય એટલે કોઈની વાત માને નહીં. જોકે આ રીચાની છે ને ઘરમાં બહુ કંઈ કંઈ ખોટું નથી, પણ હવે એને કામ પહેલેથી અહીંયા આવ્યા પછી કર્યું જ નથી એટલે હવે આપણને કહેવામાં એને છે ને આપણને જીભ નથી ઉપડતી. મને એવું જ થાય. અને આમ પણ જો નિકિતાને ના પાડીએ તો એનો ખોટું લાગે, એટલે જ મેં હા પાડી દીધી. 5 દિવસનો સવાલ છે ને, કરી લેશું. થોડુંક હું રીસાબેનને કહીશ, એ કરાવવા લાગશે ને થોડું ઘણું હું કરી લઈશ. ક્યારેય ગઈ નથી તો ભલે ને જાતી. સારું, હવે કંઈ વાંધો નહીં, ચાલો. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं,
मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं બેન આ તમે બેઠા બેઠા ભજન ગાવશો અને મારે ઘરના કામ કરવા. તમને તો ખબર છે ને મારાથી ઘરનું કામ થાય છે. ભાભી બેસો તો ખરા. આ તો નવરી હતી તો થયું કે થોડી વાર ભજન ગાઉં. પણ તમને તો ખબર છે ને નિકિતા છે ને અને આ કચરા પોતા કપડાં વાસણ બધું કરવાનું છે. આ કચરા પોતા તમે કરી નાખો ને તો વધારે સારું. હા ભાભી કરી નાખીશ, પણ એક કામ કરો ને, મને કોઈ બીજું કામ આપો ને. મને આમ પણ પગમાં દુખાવો છે ને, તો કચરા પોતા કરવામાં થોડી તકલીફ પડે છે. તો તમારી કરતાં તો મને વધારે પગ દુખે છે, તો મારાથી કેવી રીતે થશે? હું તો તમને કપડાનું પણ કહેવાની હતી. કપડાં? ભાભી કચરા પોતા નથી થતા તો કપડાં કેમ કરીશું? ને આપણે તો કપડાં મશીનમાં જ ધોઈએ છે ને. પણ આજે જો મશીન ચાલતું નથી અને આજે હું બધા કામ તમારી પાસે જ કરાવવાની હતી. કચરા પોતા કપડાં અને રસોઈ પણ. પણ ભાભી તમે ઘરે છો કે કશે બહાર જવાના છો? હું બહાર તો નથી જવાની, પણ મારી તબિયત સારી નથી ને, અને એવું હોય ને તો હું થોડુંક શાકબાક સુધારી દઈશ. રસોડામાં તમને થોડીક મદદ કરીશ, પણ બાકીના બધા કામ તો તમારે જ કરવા પડશે આજે. એટલે ભાભી એક સવાલ પૂછું? હા પૂછો ને. આ નિકિતા બહુ ક્યાં સુધી આવશે? એને 5-6 દિવસ લાગશે, એટલે આપણે તો કામ કરવું જ પડશે. હા હા, પણ ભાભી જુઓ, મને ખરેખર પગમાં આ પેલી મચકોડના લીધે દુખાવો બહુ રહે છે. હા, અશોકને કહ્યું હતું 4-5 દિવસ પહેલાં કે મને દવા લઈ આપ, પણ એને ના લઈ આપી. અને હું અહીંયા નાકેથી દવા લાવી પણ એની કોઈ ઝાઝી અસર નથી દેખાતી. પણ એનું કહેવાનું એમ છે કે દવા વધારે પીએ ને તો કિડની પર અસર કરે. એટલા માટે તો હું તમને કહું છું કે દરરોજ તમે છે ને નિકિતાને થોડું કામ કરાવો ને તો તમારી તબિયત સારી રહે. આ ખાલી બેઠા બેઠા છે ને આ શરીર બગડતું જાય, અને આ શરીર કેટલું વધી ગયું ખબર છે તમને? હા, હું નિકિતાની કામ કરાવું જ છું. વાસણ કપડાં બધી મદદ કરું છું. અને ભાભી તમને ખબર છે, હમણાંની તો ઘરના બધાના કપડાની ઇસ્ત્રી, શાકભાજી લાવવી, રસોઈમાં હું રસોઈ બનાવું છું, પણ નિકિતા કહે છે કે તમારે રસોડામાં નહીં આવવાનું, એટલે હું રસોડામાં નથી જતી. પણ અત્યારે તો હવે બધા કામ કરવા જ પડશે ને. કોણ કરશે? નિકિતા આવશે ત્યાં સુધી તો થોડા બધા કામ બાકી રખાશે. બાકી તો નહીં જ રખાય, સાચી વાત છે. કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો, ધીમે ધીમે બધા કામ કરી લઈશું. હા તે સારું. હા ભાભી, હા હું શું કહું, આ મારે વિચાર એવો થતો હતો કે આ આપણી સોસાયટીના નાકે જે મંદિર છે ને, એ લોકો કંઈક યાત્રાની ટૂર ઉપાડે છે, તો એમાં 1000 રૂપિયા નહોતું ભરવાના, તો તમે અને હું યાત્રા જઈ આવ્યા? ના હો, કાંઈ જાત્રા બાત્રા નથી જવું. આ ઘરની જાત્રા ઓછી છે તો એ જાત્રા કરવા જવાનું. અરે ભાભી, એક કે 2 દિવસની જ યાત્રા છે. ધારો કે આજે જઈએ તો કાલે તો પાછા આવી જઈશું. આપણે ઘરના બધા કામ ધીમે ધીમે કરીને જઈશું. જાત્રામાં જાય તો ચાલવું કેટલું પડે? આમ આપણા પગ તો ચાલતા નથી, એટલે જાત્રામાં જવાનું કોઈ અર્થ જ નથી ને. વાંધો નહીં ભાભી, પણ જાત્રા તો આ મહિને નથી ઉપડવાની, આ આવતા મહિને જ જાય છે. પણ આપણા પગ તો દરરોજ દુખે છે ને, મારાય દુખે છે ને તમારાય દુખે છે. જો આપણે જાત્રાનું કહેશું ને તો ઘરના લોકો બધાય ના જ પાડશે કે તમને તો તબિયત સારી રહેતી નથી, તમારા બેના પગ દુખે છે. સારું ભાભી, હું ઘરના કામ કરી નાખું, તમે રસોઈમાં થોડી મને મદદ કરજો. હા તે વાંધો નહીં, તમે કામ પતાવી દો, હું અહીંયા બેઠી છું, અને મારી જરૂર પડે ને તો પછી મને બૂમ પાડજો. સારું. અરે બેન, હા ભાઈ. આ તું કેમ વાળે છે? જો ને ભાઈ, તને તો ખબર જ છે ને કે આ નિકિતા બહુ ગયા છે એમના પિયર. હવે એ અઠવાડિયા સુધી આવવાના નથી, અને ભાભીને પણ કંઈક ઘૂંટણમાં દુખે છે,
તો એમનાથી પણ બધા કામ નથી થતા. એટલે એટલે જ હું કચરો વાળું છું, પછી ઘરના બાકી કામ કરીશ. હા હા, મારા મગજમાંથી હાવ નીકળી ગયું. આ ઘરનું કામ બધું છે ને, હવે નિકિતાની ગેરહાજરીમાં તમે બંને જણા સંભાળી લેજો પાછા. હા 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 ભાઈ, મને જરા પેલું પગમાં મચકોડ આવી છે ને, એટલે ધીમે ધીમે બધા કામ કરીશ. હા, પણ દવા લઈ લેવાની તકલીફ હોય તો. હા ભાઈ, દવા લઈ લઈશ ને. એકવાર તો લીધી પણ કંઈ ફરક ન પડ્યો. હવે બીજી વાર પણ ડૉક્ટરને બતાવીને દવા લઈ લઈશ. હા, કામ પતી જાય ને એટલે થોડીક વાર આરામ કરી લેવાનો અને ગરમ પાણીની કોથળી કરીને શેક કરી લેવાનો, એટલે થોડીક રાહત થાય. હવે જો રીચા, આ ઘરની વહુ હોય ને એને પ્રસંગમાં જવા ન દેવી ને તો કાયમની બળતરા થાય. એના કરતાં 2-5 દિવસ આપણે સાચવી લેવાનો. હા ભાઈ, સાચવી લઈશ ને, ચિંતા નહીં કરતા. ધીમે ધીમે ઘરના બધાય કામ કરી લઈશ. તમે બેસો. હા, પણ અહીંયા સફાઈ થઈ ગઈ તો બેસું ને કરું, પછી મારા રૂમમાં જાઉં. હા ભાઈ, હમણાં હું આ રૂમના કચરા પોતા કરી દઈશ, પછી તમે શાંતિથી બેસો અહીંયા. હા, વાંધો નહીં, બતાવો કામ તમે. તું કામ માથું પકડીને બેઠી છો, શું થાય છે? આજ મને હચોડી મજા નથી, શરદી ને તાવ આવે છે. કામ હતું કઈ? કામમાં તો શું હોય, હવે આ વહુ ગઈ છે તો રીચા કામ કરતી હતી. મને એમ કે તમે બંને કામ કરતા હશો. અરે મને તો આમ ઊભું થવાની તેવડ નથી, એટલે તો મેં રીચાબેનને કીધું કે તમે છે ને આજે બધા કામ કરી નાખો. એવું છે ને તો હું તમને રસોઈમાં મદદ કરીશ. ઠીક છે, મારું માથું થોડું દુખે છે, કામ કરીને મને ચા બનાવી દે અને થોડું ઘણું કામ છે ને તું કરવા લાગ. 2-5 દિવસ છે, તારે એવું તો દવા લઈ લે. દવા તો મેં અશોકને કીધું છે, એ લેતો આવશે. પણ રીચાબેન શું કરે છે, હજી કામ નથી પૈતા? એ હવે કામ એકલી તો કેટલું કરે, પછી એને એક તો કોઈ શરીરને હલાવ્યું નથી, એટલે કામ કરવામાં છે ને એની સ્પીડ ન હોય, એ ધીમી ગતિએ કામ કરે છે. એટલે જ હું કહું છું કે દરરોજ છે ને થોડું થોડું કામ કરાવાય. આ ઓચિંતાનું માથે આવે ને ત્યારે ખબર પડે. ઓલી બિચારી એકલી કેટલું કરે દરરોજ. એ પણ છે ને હાવ મારે એને પછી વધારે કહું ને તો ખોટું લાગે. આ તો ઠીક છે, હજી કંઈ નાનું છોકરું નથી. કાલ સવારે નાનું છોકરું થાય તો ઘરમાં કેટલું કામ વધે, તો થોડું કામ કરવા લાગે તો શું વાંધો, પણ એને સમજ જ નથી પડતી. પછી કહીએ ને તો એને એમ થાય કે મને ભાભી કહે છે, હો મોઢું બગાડે છે. જાતે તો કાંઈ ખબર પડે નહીં. સારું, હવે બેહો, હું ચા બનાવી આવું. અને આ સવિતા માસીને વહુનું શ્રીમંત છે, તો તું અને રીચા છે ને જઈ આવજો કાલ, વહેલું કામ પતાવીને બધું ઘરનું. હું ને રીચા બે જાઉં ને તો આ ઘરના કામ કોણ કરશે? એ કામ કરશે ને, હું જઈ આવીશ. હા, હવે તમે બેમાંથી એક નક્કી કરજો, અને જો ઘરમાં ઝઘડા ન કરતા બધા. ઝઘડા નહીં કરી, પણ હું જાવી સારું લાગે કે એ જાય સારું લાગે? એ કામ કરશે, હું જઈ આવાય. આપણે જવું પડે ને વ્યવહારમાં. હા, તે વાત સાચી તારે. સારું, લ્યો હું બનાવી આવું ચા હવે. હે ભગવાન, આ બાયો માણસ છે ને એક ન હોય ને તે ખબર પડે કે ઘરમાં કેટલી ઉપાધિ છે, ઘરના કામ કેટલા છે. રીચાબેન, આ હજી કામ નથી પૈતા? ભાભી, કામ જ તો કરું છું. જુઓ ને, તમે કહ્યું એ પ્રમાણે પહેલાં કચરા પોતા કર્યા, પછી કપડાં ધોયા, રસોઈ પણ બની ગઈ છે, ખાલી શાક રોટલી બાકી છે, દાળ ભાત થઈ ગયા છે, અને આ વાસણ થોડા પડ્યા હતા તો એ ધોતી હતી. આ વાસણ હજી પડ્યા છે, તમારા ભાઈને હજી ચા પીવી છે. આ તમે ઓલા જેવું કામ કરો છો, આંધળો ઓકે ને બેને રોકે એની જેવું. મારે બધુંય કામ તમને કરવા લાગવું પડે છે. ભાભી, તમે કેમ આમ બોલો છો? સવારથી બધા જ તો કામ કર્યા, કચરા પોતા કરવામાં સમય નીકળી ગયો, પછી કપડાં પણ ઢગલો હતા, રસોઈ પણ એક બાજુ કરતી ગઈ, અને તમે મને નહોતી ખબર કે ભાઈને આ ટાઈમે ચા પીવી છે. હજી રોટલી બાકી છે. હવે ઊભા રોટલી મારાથી નહીં થવાની છે. થોડીક ઝડપ ન રખાય. એટલે જ હું કહું છું કે દરરોજ છે ને તમે થોડું થોડું કામ કરો ને તો આ શરીર થોડુંક હલે. પણ કરું જ છું ને ભાભી કામ. આ તો નિકિતા બહુ રસોડામાં આવવાની ના પાડે ને, એટલે રસોડાનું કામ નથી કરતી. પણ તમે ચિંતા નહીં કરો, હું હમણાં શાક રોટલી પણ બનાવી દઈશ. ભાઈ માટે ચા બનાવી દઉં પહેલાં,
પછી વાસણ કરીશ. એ હું બનાવી લઈશ. હવે બીજું કામ કરો. હા ભાભી, તમે એવું કીધું હતું ને કે તમે શાક સુધારીને દેશો, તો તમે સુધારી નહીં આપ્યું. મને શું ખબર કે હવે ક્યારે શાક તારે બનાવવાનું છે ને ક્યારે નહીં. કીધું મને કે મારે હવે આ કામ થઈ ગયું છે તો મને શાક સુધારી દો. હું તો માથું દુખતું હતું તે સૂઈ ગઈ હતી. ભાભી, મેં તમને 2 વાર બૂમ મારી, કહ્યું કે ભાભી મને રીંગણા બટાકા સમારી દો, પણ તમે કંઈ જવાબ જ નહીં આપ્યો. પણ ક્યાંથી જવાબ આપું? હું તો દવા લઈને સૂઈ ગઈ હતી, મને મજા નથી એટલે તો મેં કીધું કે આજે તમે બધું કામ કરી નાખો. નકર હું છે ને કાંઈ કામ સિંધુની મારાથી થાય ને તો હું બધું કરી નાખું. ભાભી, જો ખોટું નહીં લગાડતા, પણ સાચી વાત કહું ને તો છેલ્લા ઘણા ટાઈમથી આ ઘરની અંદર મારી સાથે વ્યવહાર બહુ ખરાબ થાય છે. એટલે મને નથી ખબર કે હું જે વિચારી રહી છું એ સાચું છે કે ખોટું. પહેલાં તો નિકિતા બહુ મને મન ફાવે એવું બોલતા હતા, પણ હવે તો અશોક, તમે, ભાઈ બધા જ બોલો છો. જો ન ફાવતું હોય તો હું કોઈ બીજો રસ્તો કરું, પણ આવી રીતે તમે લોકો બધા મારું અપમાન નહીં કરો. પણ જો બેન, અમે અપમાન નથી કરતા. આપણે જો થોડું કામ કરીએ ને તો બધાને વાલા લાગે. થોડું કામ કરો ને તો તમને કોઈ એમ ન કહે કે તમે તૈયાર ઉપર રોટલા તોડો છો. એટલા માટે હું તમારા છે ને હારા માટે કહું છું કે તમે થોડું કામ કરો. પણ ભાભી, હું જે દિવસથી આ ઘરમાં આવી બધા જ તો કામ કરું છું. નિકિતા બહુ પણ એમ કહેતા હતા કે બેઠા બેઠા ક્યાં રોટલા તોડું છું. રસોડામાં નથી આવ્યા દેતા એટલે રસોડાના કામ નથી કરતી. બાકી વાસણ, કચરા, પોતા અને કપડાની ઇસ્ત્રી, કપડાને કડી કરવી, દૂધ લેવા જવું, શાકભાજી લેવા જવું, આ બધું કામ હું જ કરું છું ને, તો પછી શું કામ મારી સાથે આવો વ્યવહાર કરો છો? પણ નિકિતા તો એવું કહે છે કે મને ભાઈ કાંઈ કામ કરવા નથી લાગતા, એટલે તો પછી હું એમ જ કહું ને. નિકિતા બહુ પાસે ખાલી હું સવારનો નાસ્તો માંગતી હતી, પણ એમને એમ કહી દીધું કે તમારે તમારો નાસ્તો તમારી જાતે બનાવી લેવાનો. રસોઈમાં પણ એવું કર્યું, તમારે તમારી રસોઈ જાતે બનાવી લેવાની. અને હવે તો ઘરના બધા જ વ્યક્તિ એવું કરે છે. વાંધો નહીં ભાભી, સમય આવે ને બધું સરખું થઈ જ જશે. તમે ચા બનાવી દો ભાઈ માટે, હું પછી વાસણ કરી દઈશ. પતી ગયું બધું કામકાજ? હા ભાઈ, કામકાજ બધું પતી ગયું. બહુ થાકી ગઈ તું તો પણ. ભાઈ, મારી પણ થોડી તબિયત સારી નથી ને એટલે. આ તમારા બધાને ઘરનું થોડું કામ કરવાનું આવે ત્યારે બધાની તબિયત બગડી જાય. ઓલી એકલી વહુ કેટલું કામ કરતી હોય તે તો તમને કાંઈ તકલીફ નથી પડતી બધાને બેઠા બેઠા? અરે ભાઈ, આવું શું કામ બોલો છો? હું ઘરના બધા કામ કરું જ છું. આ તો નિકિતા બહુને મારા હાથની રસોઈ નથી ભાવતી એટલે રસોડાના કામ કરે છે. તમને કંઈ જોઈએ છે ભાઈ? મારે કાંઈ નથી જોતું. તું તો આમ કણસે છે, પગ દુખે જ તને? હા ભાઈ, આ મેં કહ્યું હતું ને કે પગમાં કેટલાય સમયથી મચકોડ આવી છે, દવાથી સારું નથી થતું. દુખાવો બહુ થાય છે અને દિવસે દિવસે સોજો પણ વધે છે. આ માથું ન મારી મુકાય, મને કેવું જોઈએ ને તો પેલા આયુર્વેદને ત્યાં પેલા પાટો બંધાઈ આવત. હા, અશોકને કહ્યું હતું, પણ એને કહ્યું કે તમે તમારી રીતે દવા લઈ આવજો. ડૉક્ટરને પણ બતાવ્યું. ડૉક્ટર કહે છે કે સોનોગ્રાફીને એક્સરે કરવું પડશે. એટલા માટે, અને તમને તો ખબર છે કે મારી પાસે પૈસા નથી એટલે હું નથી કરાવતી. ઠીક છે, પણ હવે વધારે તકલીફ હોય તો કહી દેવાનું હોય, એમાં પછી પૈસા માટે રોવાનું ન હોય પાછું. હા, પણ ભાભીએ કહ્યું હતું કે હળદર મીઠાનો લેપ કરશો ને એટલે આપોઆપ સારું થઈ જશે. આમાં કંઈ મૂંઝાવાનું ન હોય, ડરવાનું ન હોય. તે કર્યો લેપ લગાડ્યો? હા ભાઈ, છેલ્લા 4-5 દિવસથી તો એ જ લગાડું છું, પણ કંઈ ફરક નથી. ભાભીએ કહ્યું હતું કે શેક કરજો, લેપ લગાડજો. ડૉક્ટર પાસે શું જવાનું, એટલે મેં તમને કંઈ કહ્યું નહીં. હા, પણ એની વાત સાચી છે. જો અશોકે કામમાં હોય, ઘણી વખત મારે કામમાં, અને આ સામાજિક કામમાં દોડવાનું હોય બધી જગ્યાએ. ઘણી વખત નવરાશ ન મળતી અમને લોકોને. રિક્ષા કરીને એકલા વહી આવવાનું.
અને ક્યાં દૂર છે પછી હળવેદની દુકાન નહીં વધારે? હા સાચી વાત છે, દૂર તો નથી. હા, કંઈ વાંધો નહીં ભાઈ. કંઈ ચા નાસ્તો કરવો છે તમારે? ના ના, હમણાં કાંઈ નથી કરવું. અને તને તકલીફ વધારે હોય તો ગરમ કોથળી કરી દે અને શેક કરી લે. ભાઈ 4 દિવસથી એ જ કરું છું, ફરક નામ માત્રનો પણ નથી. પણ મારે તમને એક વાત કરવી છે. બોલ, શું વાત કરવી છે? જુઓ ભાઈ, હું આ ઘરમાં જ્યારે આવીને એ સમયે બધાને ગમ્યું હતું, બધા મારી સાથે સારી રીતે વર્તન પણ કરતા હતા. પણ હવે એવું લાગે છે કે હું તમારા બધાના માથે પડી છું, તમને બોજરૂપ લાગવા લાગી છું. નિકિતા બહુ તો પારકા છે, પણ ભાભી, અશોક, તમે બધાના વર્તનમાં ફરક આવી ગયો છે. જો મારા સાસરીના પોતાના મારા ન થયા તો મારે તમને હેરાન કરાતા જ નથી. છતાંય તમે લોકો મને રાખો છો. નિકિતા બહુનું કહેવું એવું છે કે અમે કોઈ ઠેકા નથી લીધા તમારા, તમને રાખવાના, સંભાળવાના. હવે ભાઈ, જ્યાં સુધી તું આ ઘરમાં છે ત્યાં સુધી હું રહીશ. પછી મારું શું? એટલે હું વિચારું છું કે હું મારો કોઈ રસ્તો કરી લઉં. એ તો નાના છોકરાઓ કહેવાય, વહુવારું કહેવાય. અને એ ક્યારેક છે ને કામનું દબાણ હોય તો બોલી ગયા હોય, એનું આટલું બધું માથે ન લેવાય. પણ હું કહું છું રીચા, જો હવે આ તારું ઘર છે, તારે છે ને તે તારું ઘર સમજીને એ નાના મોટા કામમાં બધા તારે રસ લેવાનો અને કરતા રહેવાનું. બાકી બીજું તો બધું શું હોય, તું જ્યાં જઈશ ત્યાં તારે તારું કામ નહીં કરવું પડે. ભાઈ, કામ કરવાની ક્યાં ના છે? આ મારું જ ઘર છે, ઘર સમજીને કામ પણ કરું છું. પણ એવું લાગે છે કે હવે આ ઘરમાં રહું છું એ કોઈને ગમતું નથી. હવે તારી ખોટી માન્યતા છે. તું કામ કરવા માંડ હરખેર મન રાખીને તો બધાને ગમતા જ થઈ જાય. આમાં એવું છે જે નમે એ બધાને ગમે. પણ આપણે છે ને ખોટા ઓર્ડર કેવું કંઈ નહીં કરવાનું છોકરાઓને, એટલે બધું ચાલ્યા કરે કામકાજ. સારું ભાઈ, તમારા નામની એક ટપાલ આવી હતી, ત્યાં મૂકી છે, લઈ લ્યો ને. હા, એ હું લઈ લઈશ. મારે મારો કોઈ રસ્તો કરવો જ પડશે, કારણ કે માન વગરનું જીવવું ને એ કોઈ જીવવું ન કહેવાય. હવે મને આ ઘરમાં પહેલાંની જેમ માન પણ નથી મળતું કે નથી પ્રેમ મળતો. માણસ એકવાર માન સન્માન વગર જીવી શકે, પણ પોતાના વ્યક્તિઓના પ્રેમ વગર કેવી રીતે જીવી શકે? ભાઈ, તમે આટલો સમય મને રાખીને એ બદલ તમારો આભાર. પણ હવે મારું મન આ ઘરમાં રહેવા નથી માંગતું. હું મારો રસ્તો કરી લઈશ, આ ઘરમાંથી જતી રહીશ. અરે હા બેટા, હા, તમે તો 4 તારીખે આવવાના હતા ને, કેમ વહેલા આવી ગયા? પપ્પા, તમને ખબર હશે કદાચ અમારા મોટા ભાઈ આવવાના છે. ના, મને નથી ખબર, કોઈ કીધું નથી. અચ્છા, તો અશોક તમે ફોન નહોતો કર્યો પપ્પાને? ના, હું ભૂલી ગયો હતો. કંઈ વાંધો નહીં, એ છે ને આજે આવવાના છે એટલે પછી અમે એક દિવસ વહેલા આવી ગયા. એને ઘરેથી ગયા પછી છે ને ઘરે ફોન કરવાની ફુરસત ક્યાં છે? અરે પણ આનું આખો દિવસ ચાલુ હોય, મારે આ લેવાનું બાકી રહી ગયું, આ લેવાનું બાકી, એટલે અમે ખરીદી કરવા ગયા હોય ને પપ્પા, એટલે. હા, તે કેમ લાવ્યા મારા હાથ તમે? પપ્પા ત્યાં લગ્નમાં ગયા હતા. અરે આપણે લાવ્યા ને, આપણે ત્યાં ભોળાનાથનું મંદિર હતું તો ત્યાં આપણે પ્રસાદ લાવ્યા છીએ. સારું, ચાલો પ્રસાદ તો લાવ્યા, કાંઈક તો લાવ્યા. બાકી કેમ રે લગ્ન ને બધું? અરે વાત જવા દો, આમ જો બહુ મજા આવી ગઈ. બધા મહેમાન આવ્યા હતા ને યાદ કરતા હતા મને. અરે તમને નો યાદ કરે? હાય ગોવિંદભાઈ, બેહો. જય શ્રી કૃષ્ણ. જય કેમ છો શ્રી કાકા? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, તે કેમ ફરી આવ્યો લગ્નમાં? હા, ભાઈ, લગ્નમાં ફરવા ન જવાનું હોય, લગ્ન કરવા જ જવાનું હોય. આ બેનને તો લગ્નમાં જવાનો એટલો શોખ ને, અને અમે નાના હતા ને ત્યારે વિચાર્યું કે અમારા ગામમાં છે ને એક પણ જમણવાર નહીં છોડે. સૌથી પહેલા એ હજુ ચાલુ ન થાય એની પહેલા તો બેન બેસી જાય કે ક્યારે આવશે. હા, તો નાના હોય ત્યારે થોડી ખબર હોય બાપુજી.
ત્યારે તો બસ કંઈક પ્રસંગ હોય એટલે ભાગી જવાનું. પણ તારો સ્વભાવ છે ને હજી બદલાયો નથી. હજી પણ તું એવી ને એવી જ છો. હા તો તારો ક્યાં વળી બદલાઈ ગયો છે? હું ક્યાં જતો હતો? હું તો લાસ્ટમાં જતો હતો જમવા માટે. તિલેશમાં જતો હતો. અમારા ભાઈ બહેનનો ઝઘડો મૂકો હવે. અને આમ શાળા જે આમ અચાનક. અરે એમાં શું છે કે મારા શહેરમાં થોડાક આ પાર્ટ્સ લેવાના છે ને મશીન્સના, એટલે આજે ગયો તો એમ કે 4-5 દિવસ હજુ થશે, તો મેં કીધું વાંધો નહીં, બીજું શું. અરે 4-5 દી હું 10 દિવસ રોકાજો ને, આ તમારું ઘર તો છે. અરે એવું તો હું પાછો ગામ જતો રહું ને 5 દિવસ પછી પાછો આવતો રહીશ. આ કેવી વાત કરો તમે? પણ રોકાઈ જાય ને, તને શું વાંધો છે અહીંયા? અને આમ પણ તને મારા ઘરમાં મારા કરતાં તો વધારે ફાવે છે. અરે તારા ઘરમાં ફાવે તો તારું ઘર એટલે મારું ઘર નહીં, થોડો ઘણો તો મારો પણ હક લાગે ને, સાળો છું આ ઘરનો. હા બરાબર બનેવી. અરે બરાબર, એકદમ બરાબર. આ પણ એક શરત પર, આ 5 દિવસમાં તમે મારી સાથે રહેશો, મસ્ત હરશો ફરશો ને આ તમારું શહેર છે ને મને ગમે. ઓ ભાઈ, તો કામ પર કોણ જશે? ઓલરેડી અમે લોકો 5 દિવસ ફરીને આવ્યા છીએ. અરે પણ તમારે તો ક્યાં આટલું બધું કામ પર જવાની જરૂર છે? આટલા બધા પૈસા ટકા તો તમે સુખી છો. અમારા જેવું હોય ટકલા ઉટક ખાવું, આમાં તો મશીન 15 દિવસ બગડી જાય એટલે આ પાછી માથાકૂટ. અરે કાંઈ વાંધો નહીં, હું રહીશ. અરે આ બધું છે ને આમને આમ. આ તો પછી એક કામ કરો ને, આ જૂના મશીનમાં હું કેમ માથાકૂટ કરો છો? નવા મશીન લઈ લો ને. હવે તો સરકાર લોન કેટલી આપે છે. હવે એ લોન જ લેવી પડશે. પણ કાકા બી કેવું લાગે કે નવા મશીન લઈ ગયા ને આપણે બરાબર હાયકા નહીં ને લોન ક્યાંથી ભરશું પછી? થોડું ધ્યાન રાખવાનું ધંધામાં. સારા મશીન લેવાના, સારી ક્વોલિટીના. એ હવે થોડાક દિવસ પછી વિચારે, થોડું બેંક બેલેન્સ વધે ને પછી કંઈક વિચારીએ. હવે એમ પૈસાની થોડી ઘણી જરૂર હોય તો કહેજો ને તમ તારે. અરે એ તો તમે છો જ ને, મને ખબર છે. પણ મારે હવે બનેવી પાસેથી આમ લેવાય નહીં ને, બેનને તો પૈસા આપણે આપવાના હોય. પણ હું આપાય પાછ તમે આપી દેજો. હા, વ્યવહાર કરવામાં ક્યાં ખોટું છે પણ ભાઈ. એ વાત સાચી છે. અને બેન, હું તારા માટે છે ને અથાણું લઈને આવ્યો છું. મમ્મીને ખબર છે તને લીંબુનું અથાણું બહુ ભાવે છે. અરે વાહ, આમ પણ છે ને પૂરું થવા ઉપર જ હતું. સારું થયું તું લાવ્યો. હવે હવે તું અથાણું અને રોટલી ખા, બીજું શું? તને તો એ ફેવરિટ હતું ને. અમે જ્યારે નાના હતા ને આને કોઈ શાક જોઈએ જ નહીં, બસ અથાણા અને રોટલો. એ તને કોઈએ પૂછ્યું તું અહીંયા? અહીંયા આવીને હું બધું ખાવા માંડી છું. હા, હવે જો ગમે એ શાક કર્યું હોય ખાઈ લેવાનું. પણ ખાવ જ છું. સારું, ચાલ હવે મને ભૂખ લાગે છે તો કંઈક બનાવી દે તો છે ને. સારું થયું. શાક નહીંતર નહીં, એને જે ભાવતું હોય ને એ બનાવજે. હા, બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. અરે મને તો બધું ભાવે યાર. આ પેટ છે ને, પેટની આંખ સંતોષ આવી જોઈએ બસ. મને તો એમ થયું કે વાતોથી જ પેટ ભરી લેશે. ચાલ, આમાં છે લીંબુનું અથાણું અને 1 કિલો તારા માટે ગાયનું ઘી છે, એ પણ ખાટી લે છે. ઘી ને રોટલી બહુ ખાતી, ઘી રોટલી ને એમાં ખાંડ નાખે એટલે એટલું આમ પેલા અહીંયા બનાવે ને ભૂંગળા આપણે કરે, ભૂંગળા. ભૂંગળા કરીને પછી ખાતી. હવે ખાય છે નથી ખાતી? અહીંયા તો હવે બિચારે નકરું કામ કરે એટલે અરે કામ તો કરવા જ પડે ને યાર, બધા જ કરવા પડે. અમે નથી કરતા કામ. ઘર હોય ને ત્યાં કામ તો કરવા પડે ભાઈ માળાએ. અમારી ઘરવાળી બિચાર સવારથી સાંજ સુધીના ભેંસોનું ગાયોનું ને તમારે ત્યાં એવું તો નથી. સિટીમાં રહો છો તો અહીંયા દૂધ આવી જાય, માખણ છાશ જે જોઈએ મળી જાય પૈસા આપીને. હા, અમારે ઢોરના વાહિદા ને એવું બધું ન કરવાનું હોય, તૈયાર વસ્તુ મળી જાય અમને. પણ અમારી કરતાં તમે બધું ઓરિજિનલ ખાવો. હા, એ વાત તમારી સાચી છે. અમને ઓરિજિનલ મળે દેખાય છે. અમે જોયું ભાઈ અમારે જ કાંઈ એમ હું કેવું હવે. કે ખાઈ ખાઈને વેલા પ્રવાહી જશે. આરામ ને હવે. કેમ આમ બોલો છો? હવે તો તમારે કાંઈ કામકાજ નહીં હોય ને, કેમ કે ઘરમાં વહુ આવી ગઈ. 5 દિવસ વહુ નહોતી તો કામ કરવું પડ્યું હતું ને. અરે ના ના, એવું નથી. કચરા પોતા કર્યા અને કપડાં પણ કર્યા. હવે તમે આવી ગયા છો તો રસોડાનું કામ તો. હા, હવે તમે આવી ગયા છો તો હવે હું થોડી કંઈ કામ કરું? હવે તો હું મહારાણીની જેમ સિંહાસન પર ના બેસું. ના ના, એવું નથી નિકિતા બહુ, તમે ખોટું વિચારી રહ્યા છો. આ તો ફ્રી હતી એટલે ચૂલા પર બેઠી. અચ્છા, હા, હવે તો તમે ફ્રી જ રહેવાના છો ને. પણ ફૈબા, હું તમને ફ્રી નહીં રહેવા દઉં. મારો ભાઈ આવ્યો છે મહેમાન બનીને અને 10 દિવસ માટે અહીંયા જ રોકાવાનો છે. તો છે ને ફટાફટ એના માટે જમવાનું બનાવો અને એને ગમે ત્યારે જે વસ્તુની જરૂર પડે ને એ એક અવાજ કરે ને ત્યાં હાજર કરી દેજો. બરાબર છે? વારે વારે મને રૂમમાં કહેવા ના આવતા કે તારા ભાઈને આ જોઈએ છે, આ જોઈએ છે, ને જે ખાવું હોય, જે ટાઈમે ખાવું હોય બધું બનાવી દેજો. આ મહારાણીની જેમ હિચકે ચડીને નથી બેસવાનું. આ થોડું ઘટાડો. સારું, બનાવી દો. પણ અત્યારે શું બનાવું? અત્યારે એના માટે થેપલા ને ચા બનાવી દો. થેપલા તો બનાવી દો, પણ
ઘરમાં મેથીની ભાજી જ નથી. સરસ. આટલા 5 દિવસમાં શાકભાજી નહીં લીધું હોય ને? ના, બીજું બધું શાકભાજી પડ્યું છે પણ મેથીની ભાજી. ઘરમાં જે હોય તે બનાવી આપો, એ બધું ખાઈ લે છે. સારું, તો હું ભાખરી અને ચા બનાવી આપું. જલ્દી. નિકિતા, નિકિતા, નિકિતા ક્યાં છે? નિકિતા બહુ તો એના રૂમમાં છે. અને તમે એમના હું એની ફઈ સાસુ. તમે એમના ભાઈ. હા, હું એનો ભાઈ છું. તમારા માટે જ હમણાં નાસ્તો બનાવું છું. ફટાફટ બની જશે, થોડીક વારમાં જ બની જશે. થોડી વાર રાહ જુઓ તમે. વાંધો નહીં, તમે આરામથી બનાવો, ઉતાવળ નહીં કરો. મસ્ત પણ તમારા હાથે બનાવો છો એટલે એકદમ સરસ અને સ્વાદિષ્ટ બનાવો છો. કારણ કે મને છે ને મતલબ એકદમ સ્વાદિષ્ટ અને સારું હોય ને તો જ ખાવાનું ભાવે. બસ સારું જ બનાવીશ. અને કદાચ ન ભાવે ને તો મને કહી દેજો. ઘરમાં કોઈને નહીં કહેતા, નહીં તો ખરાબ લાગશે. અરે નહીં કહું, અને મને વિશ્વાસ છે કે તમે બનાવો છો તો સારું જ બનાવશો ને, કંઈ ખરાબ તો નહીં બનાવો ને? ના, સારું જ બનાવીશ. તમે જરાય ચિંતા નહીં કરતા. ભાખરી અને ચા બનાવું છું. ભાખરી અને ચા. અને હું છે ને અથાણું લાવ્યો છું. બેનને કહેજો, એ આપી દેશે. હા હા હા, પાકું પાકું. અથાણું, આથેલા મરચાંનું અથાણું પણ છે અને કેરીનું પણ અથાણું છે. હું એ મૂકીશ. અને દહીં પણ. તમારી પાસે છે પણ હું પણ લઈને આવ્યો છું ગામથી. તો સારું સારું. તમારા ગામનું અથાણું તમારી થાળીમાં પીરસાઈ જશે. અને બીજું કંઈ? હા, અથાણું છે ને તમે પણ ટેસ્ટ કરજો. બહુ મસ્ત મમ્મીએ બનાવ્યું છે, બહુ મસ્ત છે. સારું સારું. જુઓ હવે. સારું, હું સોરી હું તમને ડિસ્ટર્બ કરું છું, તો ફટાફટ બનાવીને ફટાફટ લઈને બસ. હા સારું. ચાલો. આ કંઈક અલગ જ પ્રકારનો માણસ લાગ્યો. તમારા ગામમાં બીજું શું ચાલે છે? અરે હા, હમણાં કંઈક ન્યૂઝમાં આવ્યું હતું. તમારા ગામમાંથી કોઈક છોકરો, ગરીબ ખેડૂતનો છોકરો આઈએસ બન્યો, અને એક છોકરો તો કંઈક પીએચડી હોતન કરતો હતો કે. હા કાકા, આજકાલ તો છે ને ઘણા બધા છોકરાઓ છે ને ભણી ગણીને આગળ વધવા લાગ્યા છે ગામડાના પણ. અને હવે શું છે કે જેવી સુવિધા તમારા શહેરમાં મળે છે ને બરાબર, એવી સુવિધા ગામડાઓ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે ભણવાની ગણવાની. અને સૌથી ઇઝી વર્ક થઈ ગયું છે ઓનલાઈનનું. બરાબર, હવે ઘણી બધી આ જાણકારી છે ને ઓનલાઈન માધ્યમથી મળી જતી હોય છે. અને છોકરાઓ પણ ગામડા આજકાલ ઘણા એક્ટિવ થઈ ગયા છે. હા, ઇન્ટરનેટનો યુગ આવી ગયો ને, અને આ સરકાર છે ને એ બાબતે ખૂબ જાગૃત છે કે છેવાડાના માણસ સુધી છે ને આ ઇન્ટરનેટની સેવાઓ પહોંચે, મફતમાં અક્ષર જ્ઞાન પહોંચે, અને અભ્યાસ કરવો હોય આઈએસ આઈપીએસ તો એના માટેનું નોલેજ પણ એ લોકો કેળવી શકે. ખૂબ સારું કામ કરે છે. અને હવે તમે જોઈ શકો છો કે ગામડામાં પહેલાં સાક્ષરતા દર ઘણું ઓછું હતું, પણ હવે સાક્ષરતા દર છે ને બહુ જ વધી ગયું છે. બરાબર, છોકરાઓ ભણી ગણીને ઘણા આગળ વધી ગયા છે. અને સારું છે કે ભાઈ. હા બોલ ને. ભાભી, રસોઈ થઈ ગઈ છે. બધું તૈયાર છે. હાલો હાલો. બહુ ખતરનાક ભૂખ લાગી છે. થેન્ક યુ સો મચ કે તમે રસોઈ બનાવી નાખી. ક્યાંની રાહ જોતો હતો રસોઈની, પણ આ લોકો રસોઈ છોડીને બધી ગામની ને વાતો કરવા લાગ્યા હતા. તને બહુ ભૂખ લાગી છે ને? મેં તને કીધું ખરી, મને કેટલી ભૂખ લાગે છે. તને ખબર તો છે મને 2 કલાકે ખાવાની આદત છે. હા, તો બની ગયું ને હવે? બસ મેં તો નથી બનાવ્યું ને, આમણે બનાવ્યું છે. તમે આવ્યા છો ને એટલે આજે આલુ પરોઠા, મિક્સ વેજ પરાઠા ને એવું બનાવ્યું છે. ઓ માય ગોડ, આલુ પરાઠા તો મારા ફેવરિટ છે. હું નાનો હતો ને ત્યાંથી પરાઠા આને પૂછી જો. 2 દિવસ છોડીને પરાઠા જ અમારા ઘરે બનતા હતા. હા પાડે તો. હા, તો કહું છું ને. હું થાળી તૈયાર કરું છું, તમે બધા આવી જાઓ. હો ને? હા, તો કરો થાળી તૈયાર એટલે અમે લોકો આવીએ ને. એક થાળી તમારે અહીંયા લઈને જ આવી જવાની હતી. હું તો અહીંયા બેઠો જ ખાઈ લઉં. મને એટલી ભૂખ લાગે છે ખરેખર. એમાં એવું છે, અહીંયા મારા ભાઈના ઘરે નિયમ છે કે બધા રસોડામાં બેસીને જમે. એટલે તમારા ભાઈ નતા નિયમ છે, અમારે એવું કાંઈ નહીં. અમારા ગામડામાં તો છે ને જ્યાં ઈચ્છા થાય ત્યાં બેસીને ખાઈ લેવાનું, ચૂલે બેસીને ખાઈ લેવાનું. આમ રોટલી શકાતી હોય સીધી કાઢીને
ખાઈ લેવાનું. તાજું તાજું. હા એ તો છે જ. બસ સારું સારું જાઉં છું, તમે લોકો આવો. હા બસ આવ્યું. તમે ચાલો ચાલો આવો. ચાલો તો. એક કામ કરો ને, તમને વધારે ભૂખ લાગી તો તમે પહેલાં જઈ આવો. અરે જેવું તમારે જેવું તમે બસ. ખરેખર અશોક, તારો સાળો ખૂબ ભૂખો થયો લાગે છે. અરે તઈ એનાથી ભૂખ સહન નથી થતી લાગતી. ના ના, એ આવું તો ક્યારે કરતો નથી. ખબર નહીં અહીંયા આવીને કેમ આવું કરે છે. બાકી છે ને એ સવારનો ગયો હોય ને સાંજે આવે ને ત્યારે જમે છે. આટલી ભૂખ ક્યારેય કરતો નથી. પણ આજે જો ને કેટલી ભૂખ કરે છે ક્યારનો. હા મમ્મી એમાં એવું હોય કે અહીંનું વાતાવરણ, આ વાતાવરણ એવું છે ને એટલે વધારે ભૂખ એને લાગી. અને આમે સુરતનું જમણ ભાઈ, હા ઘણા દિવસોથી કે વર્ષોથી ખાધું ન હોય ને તો માણસને છે ને ખાવાની તાલાવેલી લાગે. તમે એમ કહો માં ને તો આ છે ને ખાઈ ખાઈને અહીંયાથી જાડો થઈને જશે. ભલે ને ખાતો ભાઈ, ખાધે કોઈનું ખૂટતું નથી. સારું આપણે જઈએ. હા હા ચાલો. સોરી હા સોરી. આ લ્યો, આ છે ને મારા ગામના ચણા છે. ચણા? હા, મારા છે ને મોસ્ટ ફેવરેટ છે. હું જમી લઉં ને પછી કાયમ થોડાક મારા ચણા ખાવા જોઈએ, એટલે હું હંમેશા સાથે લઈને ફરું છું. સારું, પણ મને શું કામ આપો છો? ઘરમાં બીજા બધાને આપો ને. બધાને આપી દીધા છે, તમે જ બાકી હતા એટલે હું તમારી પાસે આવ્યો છું. સારું. અને બીજી વાત શું કહું છું, આ તમે જે જમવાનું બનાવ્યું ને ખરેખર મતલબ અફલાતુન. મારા જીવનમાં મેં પહેલી વાર આટલા સ્વાદિષ્ટ અને મતલબ વખાણવા માટે મારી પાસે શબ્દો નથી એવા પરાઠા ખાધા છે. આ તો તમારી મહાનતા છે. આભાર તમારો. બાકી મારા કરતાં પણ નિકિતા બહુ સારી રસોઈ બનાવે છે. ના ના, તમારાથી હું નાનેથી ખાતો આવ્યો છું નિકિતાના હાથનું, પણ તમારા હાથમાં જે સ્વાદ છે ને એવો નિકિતાના હાથમાં બિલકુલ નથી. આભાર તમારો. પણ તમે અત્યારે અહીંયા બધા ફેમિલીવાળા બેઠા છે ત્યાં બેસો ને. અરે બધા પોતપોતાના હવે બધા રેસ્ટ કરે ને, તો મેં તમને જોયા, હું એ સુવા જ જતો હતો પણ તમને જોયા એટલે મેં વિચાર્યું કે હું શું કહું છું કે બોલો ને. તમે મતલબ બીતા બીતા કેમ રહો છો આટલા? ના ના, એવું કંઈ નથી. હું ડરતી નથી કે મારા ભાઈનું ઘર છે. હું શું કામ ડરું? અરે મને બધું દેખાય છે. મારી આંખે કાળા પાટા નથી બાંધ્યા. મેં તમને જ્યારથી જોયા છે તમે મતલબ થોડાક બીતા હોય, ડરતા હોય ને મનમાં ઘણી બધી મૂંઝવણ હોય, મગજમાં ઘણું બધું ચાલતું હોય એવું દેખાય છે. તો મતલબ કોઈ તકલીફ છે? તકલીફ કોઈ નથી, પણ જીવને એવા રસ્તા પર લાવીને મૂકી દીધી છે ને કે સમજાતું નથી જીવવું કે મરવું. અરે તમે આવું કેમ વિચારો છો? જો જીવન છે ને ઘણું મૂલ્યવાન છે અને જીવનને આમ સમાપ્ત કરી દેવું એ તો કોઈ સમસ્યાનો હલ નથી ને. એટલે બી પોઝિટિવ. અને કદાચ જીવનમાં જે ઘટનાઓ બની હોય ઘટનાઓને ભૂલીને આપણે જીવનમાં ઘણીવાર આગળ વધવાનું હોય. એ ઘટનાઓને વગોવીને તડપ્યા કરવું, હેરાન થયા કરવું અને પોતાના મનમાં મૂંઝાયા કરવું એ તો કોઈ સમસ્યાનો હલ નથી ને. એટલે પ્લીઝ તમે થોડુંક પોઝિટિવ વિચારો અને સારું વિચારો. હા, હંમેશા આપણે જે વિચારીએ એવું થાય છે ક્યાં જીવનમાં? જુઓ ને, બધું જ હતું મારી પાસે, એકી ઝટકે બધું છીનવાઈ ગયું. માલ, મિલકત, પતિ બધું જ રસ્તે રજડતી થઈ ગઈ. ભાઈએ તમને તમારા જે હસબન્ડની મિલકત હતી એ નથી આપી? ના, એ મારા દિયર અને જેઠે બચાવી પાડી. અને સાચું કહું ને તો ભાઈએ આશરો તો આપ્યો, પણ માન સન્માન જેવું કંઈ નથી આ ઘરમાં. ઘણીવાર વિચાર આવે છે કે આ જગ્યા છોડીને જતી રહું, પણ શું થાય, મારી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી ને. એટલે આ ઘરમાં મને મને રહી છું. જો તમે ચિંતા નહીં કરો, ઉપરવાળાએ કંઈ ને કંઈક રસ્તો તમારા માટે વિચારી જ હશે. અને એવું વિચારવાનું કે જીવનમાં આપણા જે થાય છે એ બધું સારા માટે જ થાય છે. અને
તમે સારું વિચારશો ને તો જીવનમાં સારું જ થશે. સારું, હવે હું જાઉં છું, મને નીંદ આવે છે. ઠીક છે, પણ પ્લીઝ ખોટું ટેન્શન નહીં લેતા. પપ્પા હા હા જુઓ, સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય ભાઈ. જય 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 શ્રી રામ, જય જય શ્રી શ્રી રામ, રામ. જય શ્રી રામ. કેમ છે તબિયત પાણી તમારી સારી છે ને? બસ અમારે તો સારા છે. કાલે તમે ઉધરસ ને આવતી હતી, મેં કીધું આમને આમ શું અચાનક થઈ ગયું? એ તો કાંઈ નહોતું, હા હા એ તો વાતાવરણની અસર હોય ને, હવે આ ઉંમર પ્રમાણે થાય થોડી ઘણી અસર. હા શરીર છે એટલે તકલીફો. પણ હું શું કહેતો હતો મહેમાન, આ તમારે જે કામ માટે સુરત આવ્યા હતા સ્પેર પાર્ટની ખરીદી માટે ને બધું, તો કામ પત્યું કે નહીં? કામ પતી ગયું છે ને, આજે સાંજે 4 વાગે સ્પેર પાર્ટ લઈને પછી 5-6 વાગે નીકળી જવું છે. હું નીકળી જવું છે. રોકાઈ રોકાવાનું છે. હો કયો તો. રોકાઈ જવાય ને 1-2 દિવસ. હવે કામ પત્યું ને તમે તરત નીકળી જાવ, થોડું હાલે. અરે આજે 6ઠ્ઠો દિવસ છે બરાબર. આ સ્પેર પાર્ટ 1 દિવસ લેટ થઈ ગયા એટલે મારે હજી 6 દિવસ કાઢવા પડ્યા અને આગળ મારે ધંધો એમ જ બંધ છે ને. હવે ભાઈ 2-4 દી વધારે રોકાવ એમાં શું થઈ જાય? અરે જોઈએ હવે આગળનું. અને મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. બોલો ને, શું વાત છે? વાતમાં જાણે એમ છે કે મને ખબર છે પૈસા જોતા છે ને પપ્પા. નહીં પૈસાનું તો બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. તો પછી આજે તમારા નાના બેન છે એના હા, વિશે. રીચા અમારી. હા જો હવે એમને આટલી બધી તકલીફ છે, હસબન્ડની ડેથ થઈ ગઈ છે અને એમની ફેમિલીમાં પ્રોબ્લેમ છે એટલે ઘર છોડીને અહીંયા આવી ગયા છે અને એમને સંતાનમાં કંઈ છે નહીં. બીજી વાત એમ છે કે જો તમને ખોટું નહીં લગાડતા ને આ તો મેં એક સારો વિચાર કર્યો છે. હા હા, બોલો ને. બોલો ને. જીવનમાં ઘણીવાર અચાનક વિપદાઓ આવી પડે તો માણસ એનો સામનો કરવો હોય છે ને ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કોકના દુઃખમાં ભાગીદાર બનીએ ને કોકના જીવનમાં સુધારો આવે. જિંદગી ઘણી લાંબી છે તો એકલા જીવવું તો. તમે આમ ગોળ ગોળ વાત કરશો તો અમને કઈ નહીં સમજાય. હા, જે હોય તે કંઈ ચોખ્ખું કહો એટલે અમને ખ્યાલ આવે. જો કે તમારા વિચાર સારા છે એવું લાગે છે અમને, પણ જે કંઈ હોય ને એ ચોખ્ખી વાત કહી દો. અને અમે તો જો ખુલ્લા મનના માણસ છીએ, પસંદ આવશે તો હા પાડશો અને પસંદ નહીં હોય તમારી વાત તો ચોખ્ખે ના પાડી દઈશું અમે. જો તમને યોગ્ય લાગે તો હું તમારી સામે એક પ્રસ્તાવ મૂકું છું. તમે હા પાડશો તો હા અને ના પાડશો તો ના. મને તમારી બેન પસંદ છે અને જો તમે રાજી ખુશી હો, તમે હા પાડતા હો તો હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું. એ વિધવા છે એ તો ખબર છે ને તમને? એ વિધવા છે એ પણ મને ખબર છે ને મારાથી હા, 2-3 વર્ષ મોટા છે એ પણ મને ખબર છે. પણ જો આ સંસાર છે અને હવે યુગ ઘણું આગળ વધી ગયું છે. હા, પણ જો તમને વાંધો ન હોય તો અમારી તરફથી તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વખત રીચાને અમારે પૂછવું તો પડે કે ભાઈ બંને પક્ષે એકબીજાની પસંદગી છે કે કેમ, એ જાણવું પડે. ઠીક છે તો તમે આજે પૂછી લો ને આજે સાંજ સુધીમાં નીકળવું છે તો મને સાંજ સુધીમાં જવાબ આપી દો. પછી મારે હજી મારા મમ્મી પપ્પાને પણ થોડાક સમજાવવા પડશે કારણ કે એ જૂની રૂઢિચુસ્તવાળા છે. ના સમજી શકીએ છીએ. જો કે તમારી ભાવના ખૂબ ઉત્તમ છે, ઉમદા છે અને મારી બેન જો ખરેખર તમને પસંદ કરી લે તો મને પૂરો વિશ્વાસ છે કે એ તમારા ઘરે સુખી થશે અને કોઈ તકલીફ નહીં પડે. હા કંઈ નહીં, અમે રીચા સાથે વાત કરી લઈએ અને તમને જણાવીએ. સારું ચાલો. હાય હાય ક્યાં કામ કરતા છે? હા ભાઈ, બોલો, કંઈ કામ હતું? આવીને બેન બેસ. બોલો ને, કાંઈ કામ હતું? હા, ખાસ કામ હતું એટલે તને બોલાવી છે. ખાસ વાત નહીં પણ
મારા માટે જો ભાઈ મજાક નહીં કરો. મેં મારા જીવનના બધા દુઃખોને દિલથી અપનાવી જ લીધા છે, એટલે આ જીવનમાં મારા માટે ખાસ જેવું કંઈ છે જ નહીં. હવે તારા દુઃખના દિવસો છે ને પૂરા થઈ ગયા એમ સમજતું. એટલે એટલે એમ જ કે અશોકનો સાળો જે અહીંયા અત્યારે મહેમાન બનીને આપણા ઘરે આવ્યો છે ને, અચ્છા, આ પેલા ગોવિંદ. હા ગોવિંદ. હવે ગોવિંદે છે ને મારી સામે પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ? હા. કેવો પ્રસ્તાવ? બસ બેન મને સુખી કરવાનો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે પ્રસ્તાવ એણે ખૂબ ઉમદા મૂક્યો છે અને તું એના ધ્યાનમાં આવી ગઈ છો અને એ પસંદ કરે છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે. હા હા હા, શું બોલો છો તમે? હા હા ભાઈ, હા વાત સાચી છે. મારા હાળાએ અમારી પાસે આવીને બધી વાત કરી. પણ અશોક, આવું તો કેવી રીતે બની શકે? એની સાથે હું લગ્ન કરું અને એ તો કુંવારો છે ને મારાથી ઉંમરમાં નાનો પણ છે, તો એ બધી જ વાત જાણે છે અને બધી જ વસ્તુની એને ખબર છે. અને અમે પણ એને કીધું કે જો આ રીતની પરિસ્થિતિ છે તેમ છતાં પણ એ તારી સાથે લગ્ન કરીને જીવન વિતાવવા માંગે છે. જો ભાઈ, મારા પતિના ગયા પછી મેં ક્યારેય બીજા લગ્નનો વિચાર કર્યો જ નહોતો. પણ બેન તું તો જાણે છે ને એકલા પંડે જીવવું ખૂબ જ કઠણ હોય છે અને જ્યારે સ્ત્રી એકલી રહેતી હોય ત્યારે એના ભાગે દુઃખ વધારે પડતું આવતું હોય છે. અને ભાઈ આમાંય હજી તમારી પાસે આખી જિંદગી પડી છે, ક્યાં સુધી આવા દબાવમાં રહો? અને જો તું અહીંયા રહે ને તો અમને કોઈ ભારરૂપ નથી લાગતી. એટલે એવું ન સમજતી કે અમને તકલીફ છે ને તને વિદાય અમે આપી રહ્યા છે, તારા લગ્ન કરાવી રહ્યા છે. પણ તું જો રાજી હો ને અને આ છોકરો તને પસંદ હોય, ગમતો હોય તો જ હા પાડજે. અમે કોઈ દબાણ કરતા નથી તારી ઉપર. ભાઈ, મને ખબર છે કે હું તમારા ઘર માટે ભારરૂપ નથી. તમે બધા મનથી જ મને આ ઘરમાં લાવ્યા છો અને જો તમને લોકોને આ નિર્ણય યોગ્ય લાગતો હોય તો મારી હા છે. ખરેખર મને છે ને આ ગોવિંદ છોકરો ખૂબ સારો લાગ્યો. અને જો ગામમાં રહે છે તેમ છતાં આવડી મોટી ફેક્ટરી ચલાવે છે, ખૂબ કામઢો છે અને ગામમાં રહીને ખૂબ પ્રગતિ કરી છે. એના પોતાના મકાન છે, ખેતીવાડી છે, ટ્રેક્ટર છે, ઘેરે ગાડી છે અને કોઈ વાતની તારે કમી નહીં રહી. અને એકનો એક દીકરો છે એના મા બાપનો, બીજું કોઈ સંતાન નથી. સારું ભાઈ. હા તો તું રાજી ને? હા. ચાલો સરસ. પપ્પા મને તો એમ લાગતું હતું કે ભાઈ નહીં માને, પણ માની ગયા. હા, સરવાળે બધું સારું થવાનું હોય ને ત્યારે ભગવાન વિચારો પણ સારા આપે અને અનુભૂતિ પણ અપાવડાવે. આમાં ભગવાનનો પાડ માનવો જોઈએ કે તારી રીચાફેના જીવનમાં ફરીથી સૂર્યોદય થવાનો છે. સાચી વાત છે પપ્પા તમારી. અને આમને આમ ક્યાં સુધી એકલા જીવન જીવશે? હા ભાઈ, એક સથવાર તો જોઈએ જીવનમાં. હા બાપુજી, આ કાલ સવાર સુધીમાં આવી જશે, ચિંતા નહીં કરો. હા પાર્ટ્સ લેવાઈ ગયા છે. હા ઓકે ચલો. બાપુજીને છે ગોવિંદ, હા બેન. તારો મગજ ક્યાં છે? મગજ અહીંયા તો છે. કેમ, શું થયું? આ શું નવા ખેલ ચાલુ કર્યા તે? નવા ખેલ એટલે શું કહે છે બેન? મારા ભાઈ, હું તારી એ વાત કરું છું જે તે મારા સસરાને મારા ઘરવાળાને કરી છે, મારા ફૈજીને લઈને. ઓકે, તો તને ખબર પડી ગઈ એમ ને? અરે છો નિકિતા, એમાં એવું છે કે તને તો ખબર જ છે કે પહેલાં મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પણ ખબર નહીં અચાનક શું થયું મને ને. હા, પેલા તો તારે સંન્યાસી બનવું હતું ને, હવે ક્યાં ગયો તારો સંન્યાસ? ગોવિંદ, તે ના પાડી હતી ને એટલા માટે જ અત્યાર સુધી હું ને પપ્પા શાંતિથી બેઠા હતા. અમને એમ હતું કે તારે લગ્ન નથી કરવા, બાકી તારા માટે કેટલી સારી છોકરીઓના માગ આવતા હતા અને તને કોઈના જેવું ને આ જેડા વિધવા જેના ઓલરેડી મેરેજ થઈ ગયા છે. તારી બધી વાત સાચી છે, પણ જો આ પ્રેમની કોઈ પરિભાષા હોતી નથી અને મારો એની સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે અને મારી કોઈ ઈચ્છા નહોતી કે હું એની સાથે લગ્ન કરું, પણ ખબર નહીં મને શું થઈ ગયું ને એના પ્રત્યે એટલી બધી લાગણી આવી ગઈ કે
હું એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. ચાલ હવે જે થયું એ જો, હું કોઈ ખરાબ કામ નથી કરતો. એમ પણ બધાની ઈચ્છા હતી કે હું લગ્ન કરી લઉં તો લગ્ન કરું છું ને. પણ એ વિધવા છે એટલી તો તારામાં અકલ છે કે નહીં? અને તારે લગ્ન કરવાની ઈચ્છા હતી જ, તે તારો વિચાર બદલાવ્યો હતો તો કેને અમને તારા માટે એકથી એક સારી છોકરીના માગા લઈને આવશું, પણ આમાં નહીં. જો તારી બધી વાત સાચી છે, પણ મારે લગ્ન કરવાની જે નિર્ણય છે એ આને જોઈને બદલાયો છે. બાકી મારી એવી કોઈ ઈચ્છા નહોતી. અને રહી વાત વિધવા છે, તો વિધવા છે એનો મતલબ એમાં એનો તો ગુનો નથી ને, એમાં એણે તો કંઈ ભૂલ નથી કરી ને. જો સંજોગે ભગવાને એને આ બધી પીડા આપી છે તો કદાચ એવું પણ બને ને એના જીવનસાથી તરીકે ભગવાને મને પસંદ કર્યો હોય અને અમારી બંનેની જોડી બનવાની હોય. જો હું લગ્ન કરીશ તો આમની સાથે જ કરીશ, બાકી હું બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. અને આ મારો અંતિમ નિર્ણય છે. તું કે પપ્પા મમ્મી મને ગમે એટલો સમજાવશો, હું નહીં સમજું. કારણ કે તને ખબર છે એકવાર હું જે નિર્ણય લઉં છું એના પર હું તટસ્થ રહું છું. પછી ગમે તેવી પરિસ્થિતિ હોય મને એનાથી ફરક નથી પડતો. બરાબર, ભૂલ મારી જ છે. મારે તને છે ને આ ઘરમાં આવાજ નહોતો દેવો જોઈએ. અને હું જ બુદ્ધિ વગરની હતી કે હું તારું આ બદલાયેલું વર્તન જોઈને ઇગ્નોર કરતી હતી. મને એમ હતું કે ભાઈ તું બેનના ઘરે આવીને ખુશ છો, પણ મને નહોતી ખબર કે તું તમારા ફૈજીની પાછળ લટ્ટુ થઈ ગયો છો. એનામાં લટ્ટુ થવાનો સવાલ જ નથી. રહી વાત તારી ફૈજીની તો એમ વિચાર કે કદાચ આ જ ઘટના જે તારી ફૈજી સાથે બની છે એ તારી સાથે બની હોત તો તું શું જિંદગી પર આમ જ જિંદગી કાઢત? જો તારો જે નિર્ણય હોય એ, પણ આપણે બીજાની ફિલિંગ્સને સમજવી જોઈએ. કારણ કે દુનિયામાં દરેકને ખુશ રહેવાનો અધિકાર છે. અને કદાચ જીવનમાં કોઈ ઘટના બની જાય તો એમાંથી કોઈને નીકળવામાં આપણે સહભાગી બનીએ, સાથ આપીએ, તો એમાં આપણે નાના નથી થઈ જતા. અને જો હું કોકની જિંદગી સવારવા માગું છું, કોકના જીવનમાં ખુશી લાવવા માગું છું, ગાંડી એમાં તારે તો ખુશ થવું જોઈએ કે તારા ભાઈના વિચાર કેટલા મોટા છે અને કોકની જિંદગી સુધરશે અને એ તારા સગા ફઈ છે. તારે તો સારું વિચારવું જોઈએ. શું સારું વિચાર? આ ઘરમાં બેસીને જિંદગીભર તડપવા કરતાં એ મારા ઘરમાં આવીને હસી ખુશીથી જિંદગી જીવશે એનાથી બીજું રૂડું પાડું શું હોઈ શકે. અને મેં મમ્મી જોડે તો વાત કરી પણ લીધી છે. શું કીધું મમ્મીએ? મમ્મીએ હા પાડી છે. મમ્મીએ હા પાડી દીધી? પપ્પા સાથે વાત કરી છે કે નથી કરી? પપ્પા, તને ખબર છે પપ્પા ક્યારેય મને કોઈ વસ્તુમાં ના નથી પાડતા. એમને મારા ઉપર પૂરો ભરોસો છે. તો ગાંડી આ ભરોસો તું પણ રાખ ને. કેમ તો ખુશ નથી કે તારા ભાઈનું ઘર બંધાય છે? જે ભાઈ સંન્યાસી બનવાની વાત કરતો હતો, લગ્ન જીવનમાં ક્યારેય નહીં કરવાની વાત કરતો હતો, એ છેવટે લગ્ન તો કરે છે ને. અને એના કારણે તારા ઘરમાં જે સમસ્યા આવી ઊભી છે એ પણ દૂર થાય છે. તો જિંદગીભર તારી ફઈ સાસુ આ તારી પાસે રહેત તો તને જ પ્રોબ્લેમ હતી ને. મને બધી વાતની ખબર પડે છે કે તું પણ એને કેટલી હેરાન કરતી હતી, કેટલી ટોર્ચર કરતી હતી, તને એ આ ઘરમાં રહેતી હતી નહોતી ગમતી, એ બધી વાતની મને ખબર પડી ગઈ છે. અને જો શું કરું તું કે તું રાજી ખુશીથી આ લગ્ન માટે હા પાડી દે અને ખોટી કોઈ અડચણ નહીં ઊભી કર. જો મારી બેન હોય, મારું સારું ઈચ્છતી હોય તો. ગોવિંદ, આ તું જો સારું, તારી ઈચ્છા છે એટલા માટે. થેન્ક યુ સો મચ મારી લાડકી બેન. બસ મારે તારી હાની ઈચ્છા હતી. હા, હવે પપ્પા સાથે વાત કોણ કરશે? એવું તું કરશે. હું? હા, તારે મારી સાથે આવવાનું છે અને પપ્પા સાથે વાત કરવાની છે. બસ મને બક્ષી દે, હું વાત નહીં કરું. એવું હોય ને તો તું અશોકને લઈ જા, એ કરશે વાત, પણ મને બક્ષી દે. સારું, બસ હવે હું કરી લઈશ. મને એમ કે બીક નહીં લાગે, હું કંઈ ડરતો નથી. હા, એ તો દેખાય જ છે ને. હા હા. હવે તો તને ખુશી હશે ને, કેમ કે પપ્પાએ ફાઇનલી મેરેજ માટે હા પાડી દીધી છે.
ચાલો ખૂબ સરસ. મને ખબર છે પપ્પા ના પાડવાના છે જ નહીં. મનાવ્યા કોણે? મેં. હા થેન્ક યુ. પણ ભાઈ સાચું કહું ને તો મને તારા માટે ખુશી પણ છે કે તું ફાઇનલી લગ્ન માટે માની ગયો અને પ્રાઉડ પણ ફીલ થાય છે. હા પણ બહુ બેટા, તમારા ભાઈએ છે ને ખૂબ ઉમદા વિચાર સાથે આ સંબંધને એક દાંપત્ય જીવનમાં લઈ જવા માટેનો નિર્ણય લીધો છે. અને આજના જુવાનિયાઓ છે ને આવું કામ કરતા હોય ને તો એને છે ને વખાણવા જોઈએ અને ખૂબ ગર્વ લેવો જોઈએ એ બાબતનો કે જુઓ, સમય સંજોગોને લઈને આજે મારી બેન વિધવા થઈ ગઈ, પરિસ્થિતિ નાજુક થઈ, એને સાસરિયા પક્ષમાં કોઈ રાખવા તૈયાર નહોતું, એના હક પણ છીનવી લીધા. અને એવા સંજોગોમાં તમારો ભાઈ છે એના માટે તો ભગવાન બનીને આવ્યો છે. હું તો સમાજના બીજા નવયુવાનોને પણ એ જ કહેવા માગું છું કે ભાઈ, તમારી સામે જો કંઈ આવી પરિસ્થિતિ આવી હોય અને આવો નિર્ણય તમારે લેવો પડતો હોય, કોઈ લાચાર સ્ત્રી હોય કાં કોઈ સંજોગોની શિકાર એવી સ્ત્રી હોય તો એનો હાથ થામી લેજો. કારણ કે દાંપત્ય જીવનમાં જ્યારે સ્ત્રી એકલી પડી જતી હોય છે ને ત્યારે ખૂબ જ એને જીવવું અઘરું પડી જતું હોય છે અને એને સથવારાની જરૂર હોય છે. અને રીચા, મારું દિલ એવું કહે છે ગોવિંદ છે ને તારા માટે ભગવાન બનીને આવ્યો છે. ભાઈ એકદમ સાચી વાત કહી. આ જમાનામાં બધા સ્વાર્થથી સંબંધો રાખે છે, કોઈને કોઈની કાંઈ પડી નથી. પણ આજે નિકિતા બહુના ભાઈ એમને વિચાર્યા વગર આ નિર્ણય લઈ લીધો. હા, જે દિવસથી એ આપણા ઘરમાં રહેવા આવ્યા, મારા વિશે બધી જાણકારી મેળવી ને આટલો મોટો નિર્ણય લીધો. ભાઈ, આજના જમાનામાં કોઈ પોતાની જિંદગીમાં વિધવા સ્ત્રીને કઈ રીતે લાવે, પણ એમને કહ્યું કે જીવનસાથી ઉંમરમાં મોટું છે નાનું છે એ નથી જોવાતું, પણ એની સાથે જીવવાની મજા, એટલે કે તમે એની સાથે શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકો ને એ જ બહુ મોટી વાત છે. ખરેખર હું તમારી આભારી છું. આજના જમાનામાં આવો નિર્ણય કોઈ ના લે. ચલો હવે આભાર બધું રવા દો. બધું રેડી થઈ ગયું ને, તો હવે હું જાઉં અને વહેલી તકે લગ્નની તારીખો નક્કી કરવાની છે એ બધું કરીને તમને ઇન્ફોર્મેશન આપું છું. ઠીક છે? હવે સમજાણું અહીંયાથી જવાની આટલી ઉતાવળ કેમ છે? અરે ઉતાવળ તો હોય ને, કેટલું કામ ઘરે પડ્યું છે. અને ખરેખર આજ મને મારા હાળા ઉપર બહુ ગર્વ થાય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એ કુંવારી છોકરીનો હાથ પકડે પણ કોઈ વિધવા સ્ત્રીની સામે નથી જોતું. જો આવી રીતે વિધવા સ્ત્રીના લગ્ન થવા મળે ને તો દુનિયામાં કોઈ વિધવા જ ન રહે. વાત સાચી છે બેટા તારી. અને નાની ઉંમરમાં વિધવા થાય એ વાત બહુ દુઃખની કહેવાય. સાચી વાત છે. ઘણી વાર એવા સંજોગો બનતા હોય છે કે ઉંમર નાની હોય ને સ્ત્રી વિધવા થઈ જતી હોય છે કે પુરુષ પત્ની વિહોણો થઈ જતો હોય છે ને પાછળની જિંદગી એમની ખૂબ જ કપરી નીકળતી હોય છે. કારણ કે એક ઉંમર પછી બંનેને એકબીજાના સાથની જરૂર હોય છે, સહકારની જરૂર હોય છે. અને જ્યારે આ ઉંમરમાં વ્યક્તિ એકલું પડે ને ત્યારે ખૂબ જ ખૂટાઈને પોતાના જીવનના અંતિમ દિવસો કાઢતો હોય છે. એટલે ભગવાન કરે ને આવું કોઈની સાથે નહીં થાય અને બંને જે જોડા હોય છે આખી જિંદગી અંત સુધી સાથે રહે. પણ આ તો હવે કુદરતના હાથમાં છે, ક્યારે શું થાય શું બને. પણ લોકોએ આ વિશે વિચારવું જોઈએ. અને હા જુઓ, દાંપત્ય જીવન ત્યારે જ ટકે છે કે એકબીજાની લાચારી જોઈને કે એકબીજાની ઉપર દયા કરીને, એકબીજાને પસંદ કરીને આપણે એકબીજાને લગ્નથી જોડાઈએ એવું ન હોવું જોઈએ. બસ રાજી ખુશીથી એકબીજાને મિત્રભાવથી જોડાઈને જીવનભર સાથ નિભાવીશું એ વચન સાથે જો આગળ વધીએ ને તો ખરેખર સમાજ માટે એક રૂડો દાખલો બેસાડો કહેવાય અને લોકોએ આવું કરવું જોઈએ. સાચી વાત છે.